ગીર સોમનાથના રાજકારણમાં અત્યારે એવી ટ્વિસ્ટ આવી છે કે ભલભલા રાજકીય પંડિતો પણ માથું ખંજવાળતા થઈ ગયા છે। કોડીનારના સિંધેજ ગામે કોંગ્રેસ ઉમેદવાર સુનિલભાઈ રાઠોડના ઘરે મળેલી બેઠકમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ જેડી સોલંકી અચાનક પ્રગટ થઈ ગયા। આપણા પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ યથાકાકા સોલંકી માત્ર હાજરી જ નહીં પણ તેમણે તો 1000થી વધુ લોકોની વચ્ચે કોંગ્રેસ ઉમેદવારને ખુલ્લું સમર્થન આપી દીધું। સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવે છે। એવી જ રીતે વડનગર તાલુકા પંચાયત ભાઈ શ્રી મયુરભાઈ કાનાભાઈ ગાધે એ પણ આજે તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષના સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવે છે। મયુરભાઈ ગાધે યુવાન ને પણ શરમાવે એ પ્રકારે સંઘર્ષ કરે છે। પૂંજાભાઈ વંશ અને પ્રવીણસિંહ ઝાલા જેવા કોંગ્રેસી દિગ્ગજોની હાજરીમાં જેડી સોલંકીનો આ ખેલ જોઈને ભાજપના આંતરિક વર્તુળોમાં ફફડાટ મચી ગયો છે। લાગે છે કે ગીર સોમનાથમાં હવે નવા જ રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે। ઉનાથી ફારૂક કાઝીનો રિપોર્ટ। વડનગર તાલુકાના સિદ્ધાંત ગામે સુનિલભાઈના ઘરે બેઠક રાખવામાં આવેલી। સુનિલભાઈ જે છે એ ભાજપની સાથે સંકળાયેલા હતા। એમનું આખું ગ્રુપ જે છે એ સંપૂર્ણપણે વર્ષોથી ભાજપની સાથે સંકળાયેલા હતા અને છીટીક તાલુકા પંચાયતના સભ્ય તરીકે ફરજ બજાવે છે। કારોબારીના ચેરમેન તરીકે પણ એમને ફરજ બજાવી ચૂક્યા છે અને સુનિલભાઈ અને એમના આખું ગ્રુપ સિદ્ધાર્થ જિલ્લા પંચાયતમાં આવતા 12 ગામો સંપૂર્ણપણે આજે કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાવા માટેનો નિર્ણય કરીને જે જાહેરાત આજે કરવામાં આવી છે।